હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? ઓકે. હવે આપણે વ્યતિકરણ પૂરું કર્યું, એમાં એક કે બે દાખલા બાકી છે, એ આપણે કરી નાખશું. પણ અત્યારે નવી ઘટના આપણે સમજવાની છે. એ નવી ઘટનાનું નામ છે ડિફ્રેક્શન, વિવર્તન. અને જ્યારે નવી ઘટના આવતી હોય ત્યારે એ ઘટનાનું મૂળ હંમેશા પહેલા સમજી લેવું, પછી તમે એના ક્વેશ્ચન આન્સર, દાખલા, એમસીક્યુ, જેડબલઈ, નીટ એ બધું પછી આવે. પણ મૂળભૂત રીતે ડિફ્રેક્શનની ફિનોમિના શું છે એ આપણે પહેલા સમજવી પડે, રાઈટ? તો હવે આપણે એ સમજવાનો પ્રારંભ કરીએ કે વિવર્તન એટલે ખરેખર શું. તો એના માટે હું તમને એક સાદું ઉદાહરણ આપું એટલે તમને સમજાશે. દાખલા તરીકે આપણું ઘર છે, આ ઘરનું બારણું છે, આ બારણું, આ બારણાની પહોળાઈ સ્મોલ ડી છે, રેડી? આ દીવાલ છે, આ દીવાલ છે, આ બારણું છે, બારણું ખુલ્લું છે, એ બારણાની પહોળાઈ સ્મોલ ડી છે. હવે આ બાજુથી ધુઆધાર પ્રકાશ આવે છે, ત્યાં કોઈ પ્રકાશનું ઉદ્ગમ છે, અથવા તો આપણા ઘરની બારી છે, ઘરનો દરવાજો છે, એની સામે બરાબર પૂર્વ દિશા આવે છે અને સૂર્ય ઉગી રહ્યો છે, તો સૂર્યનો પ્રકાશ આ ધાર આગળથી આ બાજુ આવવાનો છે. હવે શું બને તો કે આ પ્રકાશ આ દિવાલમાં તો પાસ નથી થવાનો, કારણ કે એ અપારદર્શક છે. તો આવા અપારદર્શક હોય અને વચ્ચે જગ્યા હોય કે જે સ્લીટની ગરજ સારે, તો ત્યારે શું બને કે ભાઈ ત્યારે અહીંયા પ્રકાશ છે એ જે રીતે પડતો હશે તે રીતે એનો પડછાયો પડશે, આ દિવાલનો પડછાયો પડશે અને વચ્ચેના ભાગમાં પ્રકાશિત પટ્ટો જાતો હશે. આ પ્રકાશિત પટ્ટામાં જે અડચણની ધાર છે એ ધારની નજીકમાં તમને પ્રકાશિત અને અપ્રકાશિત એવી શલાકાઓ જોવા મળશે. ત્યારે આપણને એમ થાય કે આ વ્યતિકરણ થયું, અને થયું વ્યતિકરણ. પણ એ વ્યતિકરણ થાય, એ વ્યતિકરણ અને આપણે જે વ્યતિકરણ ભણ્યા એમાં જે સૂક્ષ્મ ફેરફાર છે એ શું છે એ સમજો. ઓલું વ્યતિકરણ આપણે કરાવડાવવું પડતું હતું, એટલે કે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો જ પ્રકાશિત અને અપ્રકાશિત સમાન તીવ્રતા વાળી શલાકાઓ આપણને પડદા કે દિવાલ ઉપર દેખાય. આમાં એવું નથી, એટલે કે અહીંયા જે પ્રકાશિત અને અપ્રકાશિત તમને પાતળી શલાકા દેખાય, એ શલાકાની તીવ્રતા એક સરખી હોતી નથી. આવી ઘટના પાણીના તરંગોમાં પણ બને, પ્રકાશના તરંગોમાં પણ બને અને ધ્વનિના તરંગોમાં તો ખાસ બનશે. તો આ ઘટનાને કહેવાય શું? તો કે બિલકુલ સિમ્પલ, કે જેટલો પ્રકાશ આવે છે બધો જ પ્રકાશ આમાંથી પસાર થાય, કે અમુક ભાગ આ અપારદર્શક સપાટી આગળ રોકાઈ જાય, તો કે અમુક ભાગ રોકાઈ જાય. તો અહીંથી જેટલા તરંગ અગ્રો આવે છે બધા જ તરંગ અગ્રો આમાંથી પસાર થાય છે, તો કે નહીં, અમુક જ ભાગ પસાર થાય છે. અને અમુક ભાગ પસાર થવાને લીધે જ વિવર્તન જોવા મળે. એટલે જ આપણે એની વ્યાખ્યા એવી આપીએ કે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નીપજતી અસર એટલે વિવર્તન. ટૂંકમાં અડચણની ધાર છે એની પાસેથી પ્રકાશ સારા એવા પ્રમાણમાં વંકાય છે, બરાબર? એનો વળાંક ધાર પાસેથી આવશે. વચ્ચેનું જે પ્રકાશનું કિરણ છે કે જેને કોઈ અડચણ નહીં નડતી હોય, તો એ પ્રકાશનું કિરણ ક્યાંય વળાંક લેવા જવાનું નથી. તમે ઘણી વખત કોઈ નદી હોય તો એ નદી ઉપર પુલ હોય, આવી રીતે પુલ રાખેલો હોય, બરાબર? અને અહીંથી જ્યારે
પાણીનો ધોધમાર પ્રવાહ પસાર થતો હોય, ખાસ કરીને ચોમાસામાં, ત્યારે આ ધાર છે એ ધાર પાસેથી પાણીના તરંગો છે એ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ વંકાતા હશે. તો એ પાણીના તરંગોની વંકાવાની ઘટના છે, વળાંક લેવાની ઘટના છે, એ જ સિમ્પલ ઘટના વિવર્તન છે. તો આ વિવર્તનનો આધાર કઈ બાબત પર છે? તો કે આ વિવર્તનનો આધાર જે તરંગો રચાય છે તેની તરંગ લંબાઈ અને આ અડચણની ધારની પહોળાઈ d, આ બે ભૌતિક રાશિ ઉપર છે. અને જેમ d નાનો તેમ વિવર્તનની માત્રા મોટી. પણ એની સાથે સાથે લેમ્બડા ઉપર કેવી રીતે આધાર રાખે? તો કે જેમ લેમ્બડા મોટો તેમ પણ વિવર્તન વધુ. એટલે કે લેમ્બડા અપોન d નો ગુણોત્તર છે એ આપણા માટે બહુ મહત્વનો છે. આ લેમ્બડા અપોન d નો ગુણોત્તર જેમ મોટો હશે તેમ વિવર્તનનું પ્રમાણ વધારે હશે. તો આવું ક્યાં બને? તો કે પ્રકાશના તરંગોમાં ખાસ આવું બનતું નથી, ઓછું બને, ખૂબ જ પ્રમાણ એનું ઓછું હોય. કારણ કે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ આ સ્લિટની પહોળાઈની કમ્પેરમાં ઘણી બધી નાની હોય, પણ ધ્વનિ તરંગ માટે ચોક્કસ બને. ચોક્કસ બને કારણ કે એની તરંગ લંબાઈ વધારે હોય. દાખલા તરીકે તમને એક સાદું ઉદાહરણ સમજવા માટે આપું કે બારણું છે, બારણું ખુલ્લું છે, બારણાની એક બાજુ એક રૂમ છે, બારણાની બીજી બાજુ બીજો રૂમ છે. તો એક રૂમની અંદર બેઠેલી કોઈ પણ બે વ્યક્તિ અથવા તો એક રૂમની અંદર ચાલુ રાખવામાં આવેલું ટેલિવિઝન, એનો અવાજ બાજુના રૂમમાં સંભળાય, પણ તે ટીવી ઉપર ચાલતું ચિત્ર જોઈ શકાતું નથી. એમ કોઈ બે વ્યક્તિ વાત કરતી હોય તો એની વાત છે એ બાજુના રૂમ સુધી સંભળાશે, પણ તે વ્યક્તિ જોઈ શકાતી નથી. કારણ કે વ્યક્તિને જોવા માટે દ્રશ્ય પ્રકાશની જરૂર પડે અને એ વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દોને સાંભળવા માટે ધ્વનિ તરંગોની જરૂર પડે. તો ધ્વનિ તરંગો બારણા પાસેથી સારા એવા પ્રમાણમાં વળાંક લઈ શકે છે. એટલે બીજા રૂમમાં બેઠેલી અન્ય કોઈ પણ વ્યક્તિ પેલા રૂમની અંદર બેઠેલી બે વ્યક્તિની વાતચીત સાંભળી શકે, પણ તે વ્યક્તિને રૂબરૂ જોઈ શકે નહીં. બરાબર? તો આ સમજૂતી તમને હું આપી રહ્યો છું બાળકો. આ ઉદાહરણ જેટલા આપું છું એ કોઈ ઉદાહરણ તમારી એક્ઝામમાં નહીં પૂછાય, કારણ કે બુકમાં નથી. પણ વિવર્તનની ઘટનાને સમજવી પડે. તો એમાં પણ વિવર્તનમાં પણ વ્યતિકરણ તો નથી થતું એમ ના કહેવાય, વ્યતિકરણ તો થાય જ છે. પદ તફાવત તો એમાં પણ છે, કળા તફાવત તો એમાં પણ છે. પણ વિવર્તનની ઘટના માટે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન ન હોય તો પણ ચાલે. એટલે કે વિવર્તનની ઘટના વ્યવહારમાં જોવા મળતી ઘટના છે. બરાબર? આપણે સામાન્ય બારણું ખોલીને બેસીએ તો સૂર્યપ્રકાશને કારણે જે પડછાયો પડે એ પડછાયાની ધાર પાસે તમને આવી પાતળી રેખા જોવા મળશે. બીજું એક તમને ફર્સ્ટ ક્લાસ ઉદાહરણ આપું. રાત્રે અત્યારે તો દાખલા તરીકે ઠંડી હોય તો ઠંડીમાં તમે ગોદડું ઓઢતા હો તો એમાં ન મેળ પડે, પણ ઉનાળાની અંદર તમે સાલ ઓઢતા હો, પાતળી સાલ, કે જે પાતળી સાલમાં વચ્ચેના ભાગમાં થોડીક જગ્યા હોય, મતલબ ખાંચા હોય, મતલબ કાણા હોય, નાના નાના, એ સ્લિટની ગરજ સારે. અને જો તમે એમાંથી ટ્યુબલાઇટને જોશો તો ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ છે એ તમારી ધાર પાસેથી તમારી આંખમાં પ્રવેશે ત્યારે એ ધાર પાસે તમે બહુ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તમને પાતળી પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા બહુ સ્પષ્ટ ને મોટી ને હાઈ ક્લાસ ને એમ નહીં, પણ બહુ ધ્યાનથી જોવું પડે તો તમને એવી સલાકાઓ જોવા મળશે. તો તમને ઉદાહરણ એટલા માટે આપું છું કે વિવર્તનની તમને ખબર પડે. અચ્છા, વ્યતિકરણમાં પણ પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા રચાતી હતી, વિવર્તનમાં પણ પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા રચાતી હતી, પણ વ્યતિકરણમાં રચાતી પ્રકાશિત અપ્રકાશિત સલાકા માં પ્રકાશિત સલાકાની તીવ્રતા એક સરખી હતી. એ વસ્તુ વિવર્તનમાં નહીં બને. વિવર્તનમાં મધ્ય બિંદુથી દૂર જતા જાવ તેમ તેમ પ્રકાશની તીવ્રતા ઘટતી જશે. બરાબર? વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોવું જરૂરી છે, વિવર્તન માટે એવું સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોવું જરૂરી નથી.
બરાબર, આ તમને તફાવત બેયનો બતાવું છું. આગળ ઉપર આપણે ભણવાનું તો છે જ, નથી ભણવાનું એવું નથી, પણ વિવર્તનની મૂળ ઘટના અને વ્યતિકરણના તફાવતની તમને ખબર પડવી જોઈએ. બરાબર, તો હવે હું તમને ટૂંકમાં લખી દઉં છું આ, પછી જ આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કરશું. કારણ કે આ ઘટના છે એ પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર મેં આપેલા આટલા બધા ઉદાહરણો છે એ બુકમાં આપેલા નથી, રાઈટ? પણ સમજવા માટે તમને ઉદાહરણો આપ્યા છે, તમારી સરળતા માટે તમને ઉદાહરણો આપેલા છે. આપણે એટલા બધા ઉદાહરણો લખીને ક્વેશ્ચનનો જવાબ આપવાનો નથી. ઓકે, તો હું લખી દઉં છું. યસ બાળકો, મેં તમને જેટલું સમજાવ્યું એ બધું લખવાનું નથી, બહુ ઓછું આપણે લખવાનું છે, પણ સમજવાનું ખૂબ જ. વ્યાખ્યા: જો અપારદર્શક વસ્તુ દ્વારા રચાયેલ પડછાયાને ધ્યાનથી જોઈએ તો તેના આ ભૌમિતિક પડછાયાની ધાર પાસેના વિસ્તારમાં વ્યતિકરણમાં જોવા મળતી પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ જેવી જ શલાકાઓ જોવા મળે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? વિવર્તન કહેવામાં આવે, ડિફ્રેક્શન. વિવર્તન એ દરેક પ્રકારના તરંગો દ્વારા દર્શાવાતો વ્યાપક ગુણધર્મ છે. દાખલા તરીકે ધ્વનિ તરંગો, પ્રકાશના તરંગો, પાણીમાં રચાતા તરંગો અને દ્રવ્ય તરંગો, આ બધાની અંદર વધતા ઓછા પ્રમાણમાં વિવર્તન થાય છે. વિવર્તનનો આધાર કઈ બાબત ઉપર છે? તો કે તમે જે પ્રકારના આમાંથી તરંગો લીધેલા છે અથવા તો જે પ્રકારના તરંગોમાં વિવર્તનની ઘટનાનો અભ્યાસ કરી રહ્યા છો તે તરંગની તરંગ લંબાઈ અને તમે જે અપારદર્શક વસ્તુ એટલે કે સ્લિટ રાખેલી હતી એ સ્લિટની પહોળાઈ એટલે કે અડચણની પહોળાઈ d ઉપર આધાર રાખે છે. એટલે કે દાખલા તરીકે ધ્વનિ માટે લેમ્બડા મોટો જ્યારે દ્રશ્ય પ્રકાશ માટે લેમ્બડા નાનો હોવાથી ધ્વનિ તરંગોનું વિવર્તન સારા એવા પ્રમાણમાં થાય. મતલબ કે જેમ તરંગ લંબાઈ મોટી તેમ વિવર્તનનું પ્રમાણ વધુ. ઉપરાંત d નો ઉલ્લેખ પણ મેં તમને સમજાવ્યું હતું કે d જેમ નાનો, જેમ અડચણની ધાર સાંકડી, તેમ વધારેમાં વધારે વિવર્તન જોવા મળે. 1 મીટર બારણા માંથી આવતા તરંગોમાં જોવા મળતી વિવર્તનની ઘટના કરતા અડધા મીટર પહોળા બારણામાંથી જોવા મળતી વિવર્તનની ઘટના વધારે ઇફેક્ટિવ હોય. બરાબર? અચ્છા, આપણને એમ થાય કે આ વિવર્તનથી શું થાય? તો કે વિવર્તનથી ખરેખર કોઈ ફાયદો નથી થતો, ગેરફાયદો વધારે થાય છે. દાખલા તરીકે વિવર્તનને લીધે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વિભેદન શક્તિ મર્યાદિત બને છે, એટલે કે ઘટે છે. ઉપરાંત કોઈ સફેદ વસ્તુ હોય તો પણ તેનું પ્રતિબિંબ તમને રંગીન દેખાય. તો એની પાછળનું કારણ પણ એક ક્ષતિ છે કે જેને વર્ણ વિપથનની ક્ષતિ કહેવાય. આ ક્ષતિ પણ વિવર્તનને કારણે ઉદ્ભવે છે. આ ધ્યાનમાં રાખો. વસ્તુ સફેદ હોવા છતાં તેનું પ્રતિબિંબ તમને રંગીન દેખાય, બરાબર, અને સ્પષ્ટ ના દેખાય, ચોખ્ખું ન દેખાય. એટલે કે જો તમે એની વિવર્ધન શક્તિ માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપની વધારવાનો પ્રયત્ન કરો, વિભેદન શક્તિ વધારવી એટલે વધુ સ્પષ્ટ મોટું પ્રતિબિંબ પ્રાપ્ત કરવું. જો એ કરવા જાવ તો વિવર્તનની અસર આવે. તો વિવર્તનની અસર આવે તો પ્રતિબિંબ સ્પષ્ટ અને ચોખ્ખું જોઈ શકાય નહીં. ઓકે, તો વિવર્તનની સામાન્ય બાબત આટલી જ છે. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે પ્રયોગશાળાની અંદર ફ્રેનલ અને ફ્રોનહોફર નામના બે વૈજ્ઞાનિકોએ આ વિવર્તનની ઘટનાનો પ્રયોગશાળામાં અભ્યાસ કર્યો હતો અને પ્રયોગશાળાની અંદર આવી જ રીતે સ્લિટ રાખી, ઉદ્ગમ સ્થાન રાખ્યું, પડદો રાખ્યો. જે કામ આપણે વ્યતિકરણમાં કરતા હતા એ જ કામ આપણે વિવર્તનમાં કરવાનું છે, પણ થોડીક આકૃતિમાં ડિફરન્સ આવશે. ઓકે, ચાલો તો આ લખી લ્યો. યસ બચ્ચે લોગ, ખૂબ જ સમજવા જેવો ક્વેશ્ચન છે. મહેરબાની કરી એકદમ શાંતિથી, આજુબાજુ ક્યાંય પણ ધ્યાન રાખ્યા વગર એકદમ ધ્યાનથી જે હું સમજાવું એ ધ્યાનથી સમજજો. એનું કારણ એ છે કે તમારી ટેક્સ્ટ બુકની અંદર જેટલી માહિતી આપેલી છે એ ઉપરાંતની માહિતી જો તમે ન મેળવો તો ટેક્સ્ટ બુકમાંથી ડાયરેક્ટ તમારે સાવ ગોખણપટ્ટી કરવી પડે.
અને એવું આપણે કરવું નથી. બરાબર? એટલે થોડીક વાર ભલે લાગે પણ બરાબર સમજો શું કહેવા માંગુ છું. સિમ્પલ પહેલા તમને આખું સમજાવું છું, એકદમ સાદું. અત્યારે મેં બે આકૃતિ દોરેલી છે. આ આકૃતિ તમારે દોરવાની નથી પણ સમજવા માટે મેં દોરેલી છે. હવે મૂળ પ્રશ્નની થીમને સમજો કે એક સ્લિટથી થતા વિવર્તનની સમજૂતી આપી મધ્યસ્થ અધિકતમની શરત મેળવો. ટોટલ તમારે 3 શરત પ્રાપ્ત કરવાની છે. એક્ઝામમાં મેં આપેલા પ્રશ્ન મુજબ જ બોર્ડમાં પૂછાય એવું જરૂરી નથી. એમાં ઘણી વખત તમને મધ્યસ્થ અધિકતમ, ન્યૂનતમ અને ગૌણ અધિકતમ એમ ત્રણેય એક સાથે પૂછી નાખે એવું પણ બને, બે પૂછે એવું પણ બને, અને મેં લખેલું છે એવી રીતે પણ પૂછી નાખે. એટલે આપણે સળંગ આખો ક્વેશ્ચન સમજવાનો છે. માત્ર આટલું કટકો સમજવાનો નથી પણ સળંગ આખો સામાન્ય રીતે ઓછો પૂછાતો હોય જેમાં બધું એકારે પૂછી નાખે, પણ એમાંથી 50% જેવા બે કટકા સામાન્ય રીતે કરવામાં આવતા હોય. બરાબર? તો હવે જુઓ ધ્યાનથી. આ પહેલી આકૃતિ છે એ આપણી તમામ શરતો માટે લાગુ પડશે. એમાંથી પહેલી શરત અને બીજી શરત એટલે કે મધ્યસ્થ અધિકતમ અને ન્યૂનતમ માટે આ આકૃતિ યોગ્ય છે, પણ ગૌણ અધિકતમ માટે આ આકૃતિ યોગ્ય નથી. આ આકૃતિ બરાબર છે. આ આકૃતિમાં તમારે તમારી રીતે માનસિક રીતે કલ્પના કરી આવી અને સમજવું પડે. બરાબર? તો પહેલા આપણે થિયરીને બરાબર સમજી લઈએ કે અહીંથી એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે કે જેમાંથી પ્રકાશના તરંગો આ L ધાર N ધાર એની વચ્ચેના ભાગમાંથી પસાર થાય ત્યારે શું બને? તો કે ત્યારે આ ધાર છે, પ્રકાશના કિરણ અહીંથી લાખો અબજો કરોડો આવી રહ્યા છે. એક પ્રકાશનું કિરણ નથી અને આટલા જ વિભાગમાંથી પાસ થાય એવું પણ નથી. એટલે કે આવવામાં તો તે બહુ મોટો જથ્થો છે પણ પાસ થશે એ આ બે ધારની વચ્ચેથી થશે. તો આવા સંજોગોમાં જો તમે સામે પડદો રાખવો જ પડે, વિવર્તન જોવું હોય તો. બુકમાં પડદો નથી એટલે મેં દોરેલો નથી, પણ સામે પડદો તમે રાખો તો આ પડદા ઉપર શું બને? તો કે આ ધાર પાસેથી પ્રકાશનું કિરણ આમ જાય, થોડુંક ઓછું વિવર્તન થાય, વળાંક વળવું એટલે વિવર્તન થવું. આમ આટલા બધા કરોડો અબજો આવે. પછી બીજું કિરણ આવે તો એમાંથી પણ આવી રીતે કરોડો અબજો આવે, ત્રીજામાંથી પણ ઘણા બધા આવે, ચોથામાંથી પણ ઘણા બધા આવે. તો આટલા બધા પ્રકાશના કિરણો વિવર્તિત થઈ ચૂકેલા હોય એને દોરવા અશક્ય છે. પણ મગજમાં આપણે સમજી શકીએ કે કોઈ એક પ્રકાશનું કિરણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. એવું નથી જરૂરી કે ભાઈ એ 3 નું થાય કે 2 નું થાય. અત્યારે તમે જુઓ, આ L આગળથી મેં વળાંક લીધો છે. આ P બિંદુ આગળ, P બિંદુ અહીંયા છે, ઈ લેન્સ વચ્ચે મૂકવો પડે તો જ P બિંદુએ તમને ભાત જોવા મળે. લેન્સ પણ આપણે દોરવાનો નથી, બુકમાં નથી એટલે હું દોરતો નથી, પણ P બિંદુએ તમને આમાંથી નીકળતા પ્રકાશના કિરણો P બિંદુએ મળે, વિવર્તિત થઈ ચૂકેલા. એટલા માટે આ ત્રણેય પ્રકાશના કિરણોની માર્ગમાં અહીંયા તમારે બહિર્ગોળ લેન્સ મૂકીને સામે પડદો રાખવો પડે. અચ્છા, શું આ 3 જ કિરણ આવી રીતે નીકળે છે? ના, મેં હમણાં જ તમને સમજાવ્યું, અબજો કરોડો નીકળે છે. પણ આપણે માત્ર અને માત્ર પ્રારંભિક અવસ્થામાં પહેલું અને છેલ્લું કિરણ ધ્યાનમાં રાખીએ. કેટલામું? પહેલું અને છેલ્લું. તો આ સ્લિટ કહેવાય. આ સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ a છે અને જે પ્રકાશનું કિરણ સીધું જાય છે, આ સીધા પ્રકાશના 3 કિરણ ગયા, આ 1, 2 અને 3. હવે એના માર્ગમાં જો હું બહિર્ગોળ લેન્સ મૂકી દઉં તો આ પ્રકાશનું કિરણ ક્યાં ભેગું થશે?
સી બિંદુએ ભેગું થશે. ઈ સી બિંદુએ જે ભેગા થાય એ ત્રણેય પ્રકાશના કિરણના પથ સમાન છે, પ્રકાશીય પથ સમાન છે, એટલે કે પથ તફાવત શૂન્ય છે અને કળા તફાવત પણ શૂન્ય છે. જ્યાં પથ તફાવત અને કળા તફાવત શૂન્ય હોય તે બિંદુએ આખો ભાગ પ્રકાશિત દેખાશે. એક મોટો પ્રકાશિત પાડો દેખાશે. આ મોટા પ્રકાશિત વિભાગને મધ્યસ્થ અધિકતમ કહેવાય. આ મધ્યસ્થ અધિકતમની ઉપરના ભાગમાં અહીંયા ન્યૂનતમ અધિકતમ, આ અધિકતમ કરતા જુદું, આને મધ્યસ્થ અધિકતમ કહેવાય અને ગૌણ અધિકતમ કહેવાય. આ ફૂલેલો ભાગ છે એ ગૌણ અધિકતમ છે, આ પણ અધિકતમ છે પણ મધ્યસ્થ અધિકતમ. કારણ કે મેં તમને હમણાં જ સમજાવ્યું કે વ્યતિકરણ જેવું વિવર્તનમાં નથી. મતલબ કે વિવર્તનમાં પડદા ઉપર તમે આગળ જતા જાઓ તો તીવ્રતા શું થતી જાય છે? ઘટતી જાય છે. બરાબર? તો આ પ્રકાશિત શલાકા છે પણ ભયંકર પ્રકાશિત શલાકા છે. આ અપ્રકાશિત છે, આ પાછી પ્રકાશિત છે. પણ આ પ્રકાશિત શલાકા અને આ પ્રકાશિત શલાકાની તીવ્રતામાં ફરક છે. એવી જ રીતે તમે હજી નીચે ઉતરતા જાઓ તો હજી એની હાઈટ ઘટતી જશે. આ હાઈટ કરતા આ હાઈટ ઓછી. જેમ હાઈટ ઘટતી જશે તેમ ઓછા ને ઓછી તીવ્રતા વાળો પ્રકાશ તમને પ્રાપ્ત થતો જશે. રાઈટ? તો સૌથી પહેલા L આગળથી અને N આગળથી નીકળતા બે તરંગો વચ્ચેનો પથ તફાવત આપણે શોધવો હોય તો સુરેખ માર્ગે જતા પ્રકાશના કિરણ અને વિવર્તન પામી ગયેલા પ્રકાશના કિરણ વચ્ચેનો ખૂણો થીટા છે. આ ખૂણો થીટા હશે તો આને જો તમે Q નામ આપી દો તો L થી માંડીને Q સુધીના બધા જ બિંદુ એક જ ટાઈમે પહોંચવાના છે. જેવી રીતે અહીંયા એક જ ટાઈમે પહોંચતા હતા એવી રીતે એક જ ટાઈમે પહોંચશે. પણ L અને Q માંથી પ્રકાશના કિરણોનું ઉત્સર્જન નથી થતું, L અને N માંથી થાય. મતલબ કે L અને N માંથી નીકળતા પ્રકાશ વચ્ચેનો પથ તફાવત કેટલો થશે મને કયો? NQ થશે. તો આ NQ બરાબર શું થશે? NQ બરાબર NP -LP થાય કે ના થાય? અને હવે આ NQ તમારે જોઈતો હોય તો આ ત્રિકોણ દેખાય છે, આ ખૂણો જેમ મોટો થતો જશે એમાં આ ખૂણો મોટો થતો જશે. આ ભૂમિતિની મદદથી સાબિત કરી શકાય પણ યાદ રાખજો બરાબર. તો ત્રિકોણ તમારો પેલો પસંદ કરો LNQ. તો LNQ માં sin θ બરાબર NQ ના છેદમાં કર્ણ એટલે a. આ 90 છે એટલે આ કર્ણ હોય, કર્ણની લંબાઈ a છે. તો તમારો પદ તફાવત NQ છે એ શું થયો? a થીટા. શું કામ? કારણ કે થીટા ખૂબ જ નાનો છે એટલે આપણે sin ગણતરીમાં લેતા નથી. તો આ તમારા માટે પદ તફાવતનું સૂત્ર થયું. કોનું સૂત્ર થયું? પદ તફાવત. રાઈટ? અને આ પદ તફાવત આમાં ચોખવટ કરવાની રહી ગઈ છે, હમણાં કરી દઉં છું. પદ તફાવતના સૂત્ર બાદ તમારે મધ્યસ્થ અધિકતમ છે એની માત્ર શરત લખવાની છે. કઈ શરત મેં હમણાં કીધી કે વિવર્તન પામ્યા વિનાના પડદા ઉપર મધ્ય બિંદુએ ભેગા થતા બધા જ પ્રકાશના કિરણો વચ્ચેનો પદ તફાવત અને કળા તફાવત શૂન્ય હોવાને કારણે સી બિંદુ સમગ્ર રીતે પ્રકાશિત જોવા મળે છે. આવા સી બિંદુને મધ્યસ્થ અધિકતમ કહેવાય. ઓકે? આના પછી આપણે ન્યૂનતમ અને ગૌણ અધિકતમની ચર્ચા કરવાની છે. આકૃતિ આ એકની એક જ છે, હું અહીંયા નીચે સમજાવવા માટે બદલાવતો જઈશ. ઓકે? તો પહેલા તમને આ પ્રશ્નનો જવાબ કે જેમાં સમજૂતી આપણે આપવાની છે, સૂત્ર માત્ર પદ તફાવતનું જ સાબિત કરવાનું છે. ઓકે? તો લખી દઉં છું. યસ બાળકો, માત્ર આપણે પ્રશ્નના જવાબમાં આકૃતિનું વર્ણન કરવાનું હોય અને એમાં તરંગો કેવી રીતે આગળ પ્રસરે એ જણાવવું પડે. તો આકૃતિમાં a પહોળાઈની સ્લિટ ln પર આ અંતરાય કહેવાય આને. બરાબર? આદર્શ કહેવાય કે જ્યાંથી પ્રકાશ ન જાય પણ એ બેની વચ્ચેથી જાય.
ln પર એકરંગી પ્રકાશ આપાત થાય છે. સ્લિટનું મધ્ય બિંદુ કેપિટલ M છે. સ્લિટ ln પર આપાત થતો પ્રકાશ વિવર્તન અનુભવી પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાની ભાત રચે છે. આ ભાત પડદાના મધ્ય બિંદુ C થી બંને તરફ દૂર જતા જઈએ તેમ તેમ નબળી પડતી જાય છે, એટલે કે તેની તીવ્રતા ઘટતી જાય છે. અહીં સ્લિટ પરના દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે, કારણ કે આપાત તરંગ અગ્ર સ્લિટના સમતલને સમાંતર છે. આપાત તરંગ અગ્ર સ્લિટના સમતલને સમાંતર છે. તેથી બધા જ ગૌણ ઉદ્ગમો, અહીંથી નીકળતા બધા જ ગૌણ ઉદ્ગમોની કળા કેવી હશે? સમાન. બરાબર? આકૃતિ મુજબ હા, અહીંથી ઉત્સર્જન પામતી વખતે કળા સમાન છે. પછી પડદા ઉપર જુદા જુદા બિંદુએ તમે આગળ જતા જાવ તેમ તેમ પથ તફાવત ઉત્પન્ન થતો જાય અને પથ તફાવતને કારણે કળા તફાવત કે જે નહોતો એ ઉત્પન્ન થાય, એને કારણે વિવર્તન થાય. આકૃતિ મુજબ ln માંથી વિવર્તન પામી નીકળતા તરંગોને P સાથે જોડતી રેખા સમાંતર હશે. એટલે આ બધા જ પ્રકાશના કિરણો કેવા છે? સમાંતર છે. હા, તમે આયા P બિંદુ આયા ખરેખર તો લેન્સ મૂકવાનો હોય, એ આપણે મૂકેલો નથી, પણ છતાંય લગભગ સમાંતર થાય કે જે લંબ MC સાથે આ લંબ MC સાથે થીટા ખૂણો બનાવે છે. બસ પતી ગયું. થીટા ખૂણો બનાવે એટલે પદ તફાવત આવી ગયો. હવે P બિંદુએ L અને N માંથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત NQ બરાબર NP -LP બરાબર થાય, જ્યાં ત્રિકોણ LNQ માં sin θ બરાબર NQ upon A, sin θ બરાબર NQ upon A બરાબર. પણ થીટા આપણે લઈ લીધો કારણ કે ખૂણા કેવા હોય? નાના. તો NQ upon A પરથી NQ બરાબર A થીટા. આમ L અને N માંથી નીકળતા તરંગો વચ્ચેનો P આગળનો પદ તફાવત બરાબર A થીટા થાય. આ જ રીતે M1 અને M2 માંથી નીકળતા તરંગોનો P બિંદુએ પદ તફાવત Y થીટા થાય, જ્યાં આ બે વચ્ચેનું અંતર તમે કેટલું ગણી લીધું છે? Y. જેમ અહીંયા તમે A લીધું હતું ને અહીંયા Y લ્યો, અહીંથી નીકળતું એક તરંગ ને અહીંથી નીકળતું એક તરંગ લ્યો તો એનો ખૂણો તો એટલો જ રહેવાનો છે, તો Y થીટા થાય. મધ્યસ્થ અધિકતમ કોને કહેવાય? L અને N ની વચ્ચેથી નીકળતા બધા તરંગોનો C આગળ પદ તફાવત અને કળા તફાવત શૂન્ય છે. C આગળ ઉપરની આ બ્લુ દેખાય છે એની આ ગ્રીન વાળી રેખા છે, ઈ બધા અહીંયા વચ્ચે ભેગા થાય તો તેનો પદ તફાવત અને કળા તફાવત બે કેવો થાય? શૂન્ય થાય. અને એટલે કે θ 0 થાય. તો C બિંદુએ મહત્તમ તીવ્રતા ધરાવતી શલાકા મળે, જેને મધ્યસ્થ અધિકતમ, મોટી શલાકા જબરજસ્ત મળે, એને મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે જોવાનું છે એ એના પછી ન્યૂનતમ કેમ મળે અને એના પછી ગૌણ અધિકતમ કેમ મળે, એ બાબત આ જ આકૃતિ આપણે યથાવત રાખી અને આપણે પહેલા સમજી લેશું અને પછી લખી નાખશું. ઓકે, यस बच्चे लोग, એક સ્લિટ થી રચાતા વિવર્તનમાં ન્યૂનતમ અને ગૌણ અધિકતમની શરતો મેળવો. શરતો મેળવવાનું કામ બહુ નાનું છે, પણ એ શરતો કેવી રીતે આવે એ જો તમારે ગોખવી જ હોય તો ગોખી શકાય, પણ જો એને સમજવાનો પ્રયત્ન કરો તો વધારેમાં વધારે સારું. સમજવા માટે જ મેં વધારાની બે આકૃતિઓ દોરેલી છે કે જે તમારે પરીક્ષામાં દોરવાની નથી, માત્ર સમજવા માટે દોરેલી છે. હવે જુઓ આપણો હેતુ શું છે. આપણે હમણાં પદ તફાવતની શરત મેળવી હતી. આનો પદ તફાવત એ તમને ખબર જ છે, પણ તમે આને બે વિભાગમાં વિભાજિત કરી નાખો. કેટલા વિભાગમાં? બે વિભાગમાં વિભાજિત કરી નાખો. આ બે વિભાગ L થી M અને M થી N, બે વિભાગમાં વિભાજિત કરવું એટલે શું? એક એવી કલ્પના કરો કે L માંથી નીકળતું પ્રકાશનું કિરણ અને M માંથી નીકળતું પ્રકાશનું કિરણ
તો L અને M બે જ પ્રકાશના કિરણ થોડા જ છે ભાઈ. અહીંયા જુઓ ધ્યાનથી, આ એક પ્રકાશનું કિરણ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. હવે પદ તફાવત તમારે આ વિભાગ વાઇઝ ગણવાનો, એટલે કે આનો પદ તફાવત આની હારે ગણવાનો. હવે આનો નાનો પદ તફાવત આપણે ધારી લઈએ, ધારો કે અડધા તરંગ જેટલો છે. કેટલો? અડધા તરંગ જેટલો. અડધા તરંગનો મતલબ λ/2 જેટલો પદ તફાવત છે. તો તમે જ્યારે આ સ્લિટને બે વિભાગમાં વિભાજી નાખો છો ત્યારે આ બાજુનો ભાગ તમારો a/2 થાય ને આ બાજુનો ભાગ પણ a/2 થાય. a/2 ની અંદર 5000 પ્રકાશના કિરણો જતા હોય અને બાકીના a/2 માં પણ 5000 પ્રકાશના કિરણ જતા હોય, તો આ 5000 ના આ બિંદુ, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, આ સામસામેના જેટલા જોડીઓ બનતી જશે એમની વચ્ચેનો પદ તફાવત કેટલો રહેશે મને કયો? λ/2 જેટલો. કેટલો? λ/2 જેટલો. તો ન્યૂનતમ માટે પેલા ન્યૂનતમ સમજવાનું છે. ન્યૂનતમ એટલે અંધારું. અપ્રકાશિત શલાકા કેમ રચાય? બરાબર. તો અત્યારે આપણો પદ તફાવત આ બેનો કેટલો થશે ભાઈ? આનો પદ તફાવત a થીટા થયો તો આનો પદ તફાવત a/2 થીટા થાય. બરાબર. અને એ પદ તફાવત છે કેટલો? આપણો કેટલો ધારેલો છે? λ/2 જેટલો. તો ઓટોમેટિક થીટા બરાબર શું થશે મને કયો? λ/a થશે. થીટા બરાબર શું થાય? λ/a. અથવા a થીટા બરાબર શું થશે મને કયો? λ. હવે a થીટા બરાબર λ થયા તો આ 1 λ થયા. 1 λ ને બદલે 2 λ, 2 λ ને બદલે 3 λ, 4 λ, 5 λ. ભાઈ n λ. a થીટા બરાબર આપણી શરત શું આવી ગઈ મને કયો? n λ. એટલે કે જો આ સ્લિટને બે વિભાગમાં વિભાજિત કરી અને તેના બંને વિભાગમાંના પ્રત્યેક પ્રકાશના તરંગ અગ્રો p બિંદુએ ભેગા થાય ત્યાં તમે પદ તફાવત માપો તો એ પદ તફાવત n λ જેટલો જોવા મળે તો તે બિંદુએ અપ્રકાશિત શલાકાર રચાશે, જેને ન્યૂનતમ કહેવામાં આવે. n બરાબર 1 મૂકો તો પ્રથમ ક્રમનું ન્યૂનતમ, n બરાબર 2 મૂકો તો બીજા ક્રમનું ન્યૂનતમ. હા, તમે દાખલા તરીકે લેમ્બડા ની જગ્યાએ તમે શું મૂકી દયો મને કયો? લેમ્બડા બરાબર શું મુકાય છે મને કયો? 2π. લેમ્બડા બરાબર 2π. તો અત્યારે તમે n લેમ્બડા જે પદ તફાવત તમારો લીધો ન્યૂનતમ માટે a/2 થીટા λ/2. બરાબર. તો થીટા λ/a અથવા a થીટા બરાબર 1 લેમ્બડા. તો કળા તફાવત લ્યો તો એ કળા તફાવત કેટલો થશે? 2π જેટલો કળા તફાવત થશે. કેટલો થશે? 2π જેટલો કળા તફાવત થશે. એટલે કે ન્યૂનતમ માટે હંમેશા તમારા માટે પદ તફાવત વધારે અગત્યનો છે અને આ પદ તફાવત છે એ તમારા માટે હંમેશા n લેમ્બડા જેટલો જ મળશે. કેટલો મળશે? n લેમ્બડા જેટલો. પૂર્ણાંકમાં મળે. આ ધ્યાન ખાસ રાખવું. કેમાં મળે? પૂર્ણાંકમાં. પછી એવું નથી કે p જ બિંદુ. ભાઈ આ એનું મધ્ય બિંદુ છે તો ઉપર અને નીચે બે સાઈડમાં તમને શું પ્રાપ્ત થવાનું છે કયો? બંને સાઈડમાં શું પ્રાપ્ત થશે? પ્રથમ ક્રમના ન્યૂનતમ આમ થશે. જો આ મોટો મધ્યસ્થ અધિકતમ અહીંયા 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 એવી જ રીતે આમ રચાતું જશે. બરાબર. અને અહીંથી આમ જતા જ આવે એમ પ્રકાશના તરંગોની તીવ્રતા કેવી થતી જશે? ઘટતી જશે. અને અહીંયા તમે λ/2 લીધો છે આ પદ તફાવત, તો અહીંયા તમે λ બરાબર 2π મૂકી દો તો 2π/2 બરાબર 2 જાય. તો આવી રીતે બે વિભાગમાં વિભાગેલી સ્લિટના પ્રત્યેક બિંદુ આગળથી નીકળતા તરંગો વચ્ચેનો કળાનો તફાવત 180 ડિગ્રી હોય એવી આપણે ધારણા કરેલી છે. હવે આ તો આપણે બે વિભાગની ધારણા કરી. હવે ધારો કે
આપણે 3 વિભાગની ધારણા કરીએ. કેટલા વિભાગની? ભાઈ 3 વિભાગની ધારણા કરું છું. જુઓ બાજુમાં આકૃતિ છે. આ સ્લિટને મેં 3 વિભાગમાં વિભાજન કર્યું. આ પહેલો વિભાગ, આ બીજો વિભાગ, આ ત્રીજો વિભાગ. એમાં પણ આ જ રીતે ભાઈ આ લેમ્બડા છે, λ/2, આ લેમ્બડા અને આ 3λ/2. આવું આપણે સાબિત થઈ જશે. બરાબર, સાવ સિમ્પલ વસ્તુ છે. આમાંથી ને આમાંથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત લેમ્બડા, આમાંથી ને આમાંથી λ/2, આમાંથી ને આમાંથી લેમ્બડા, આમાંથી ને આમાંથી 3λ/2. આટલું જ સાબિત કરવાનું છે આપણે. બરાબર, પણ હવે આપણે થોડું ટેક્સ્ટ બુક ને માન આપવું પડે, એટલે આપણે એને માન આપીએ કે અહીંથી જે તરંગ નીકળ્યું છે, આ પહેલું તરંગ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ બધા જ તરંગો જે નીકળ્યા એમની વચ્ચેનો કળાનો તફાવત કેટલો હશે? ભાઈ એનો કળાનો તફાવત આપણે લખીએ તો શું થાય? 3 વિભાગમાં વિભાજન કરેલું છે ભાઈ, એટલે એનો પદ તફાવત a/3θ થાય. કેટલો થાય? a/3θ. અને એમની વચ્ચેનો પદ તફાવત તો λ/2 જ છે. આમની વચ્ચેનો તો પદ તફાવત કેટલો છે? λ/2 જ છે. તો θ અથવા a θ 3λ/2 થશે, કે જે આપણા માટે કોણ છે? પદ તફાવત જ છે. તો જોતા ખબર પડે કે અહીંયા 1 લેમ્બડો, 2 લેમ્બડો, 3 લેમ્બડો આવતો તો એને બદલે અહીંયા 1.5 લેમ્બડાથી શરૂઆત થઈ, તો અપૂર્ણાંક મળ્યું. તો આ અપૂર્ણાંકની શરત શું? તો કે અપૂર્ણાંકની શરત આવા પ્રકારની હોય જ, 1/2 * લેમ્બડા. જો અહીંયા 1 મૂકી દો, આમાં 1 મૂકો તો 1 લેમ્બડા એટલે અંધારું, અહીંયા 1 મૂકો એટલે 1.5 લેમ્બડા. 1.5 લેમ્બડામાં અજવાળું કેમ થાય? હા, એ છે બાળકો કે આપણે એ બાબત તો સમજાવી કે અજવાળું કેમ થાય. અજવાળાનો મતલબ જ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? અધિકતમની શરત મેળવીએ. હે ભાઈ, આ અધિકતમ નહીં પણ ગૌણ અધિકતમની શરત આપણે મેળવી રહ્યા છીએ. એટલે કે ન્યૂનતમ કરતા તો સારું, પણ મધ્યસ્થ અધિકતમ કરતા તીવ્રતા ઓછી હોય. ભાઈ ઈ કેમ મળે? શરત તો બાકી, ચાલો આ મળી ગઈ શરત, પણ અધિકતમ પ્રાયોગિક રીતે મળે કેમ? તો કે આ પહેલો વિભાગ અને બીજા વિભાગનો પદ તફાવત અહીંયા કેટલો છે? તો કે પદ તફાવત λ/2, અને λ/2 અહીંયા હતો, λ/2 અહીંયા છે. અહીંયા λ/2 છે તો વિનાશક વ્યતિકરણ છે, અહીંયા λ/2 છે તો વિનાશક વ્યતિકરણ છે, અહીંયા λ/2 છે તો અપ્રકાશિત શલાકા છે, અહીંયા λ/2 છે તો અપ્રકાશિત શલાકા છે, અહીંયા λ/2 છે તો ન્યૂનતમ છે, તો અહીંયા λ/2 છે તો ન્યૂનતમ હોવું જોઈએ, એને બદલે મળે છે અધિકતમ. હા, હવે આ ત્રીજો વિભાગ, આ ત્રીજા વિભાગ, જેવી રીતે અહીંયા 2 વિભાગનો પદ તફાવત મળતો તો એમાં ત્રીજો વિભાગ છે ને એનો પદ તફાવત કોઈ એરે થશે જ નહીં, કારણ કે આપણે જે વિભાગ પાડ્યા એ એકી સંખ્યામાં છે. એટલે 3 વિભાગ પાડો, 5 વિભાગ પાડો, 7 વિભાગ પાડો, ત્યારે એક એક વિભાગની જોડી કોઈ આરે બનશે નહીં. એટલે આ જે ત્રીજો વિભાગ બાકી રહેશે એ ત્રીજા વિભાગને કારણે અહીંયા તમને કંઈક પ્રકાશ મળશે. ઈ જે કંઈક પ્રકાશ મળે એને ગૌણ અધિકતમ કહેવાય. હા, આ અને આ બિંદુ વચ્ચેનો પદ તફાવત પાછો લેમ્બડા છે હો, કે જેનું આપણે ખરેખર કામ નથી, પણ બુકની અંદર એ પદ તફાવત મેળવેલો છે. આ પદ તફાવત ખાલી મેળવવા ખાતર. તો આ ભાગ કેટલો થાય? એના 3 વિભાગ તમે કરો તો 33%, 33%, 33%. તો આ 33 + 33 એટલે 66%. 66% નો મતલબ છે 2/3. તો 2/3 a θ. આ તમારા માટે શું થયું? પથ તફાવત થયો. કોનો? તો કે પહેલું કિરણ અને ત્રીજો વિભાગ શરૂ થયો એ બિંદુ, આ બે વચ્ચેનો પદ તફાવત 2/3 a θ થાય. બરાબર? અને θ બરાબર શું છે ભાઈ? θ બરાબર સાબિત કરવાનું છે, બીજું કાંઈ નથી.
થીટા બરાબર અહીંથી લઈ લ્યો 3 લેમ્બડા અપોન a બરાબર 2a 3/2a છે ને આ a આયા લઈ લ્યો તો 2a થાય તો a ગયા 2 ગયા 3 ગયા તો ઇક્વલ ટુ શું આવ્યું લેમ્બડા તો એ તો હું ક્યારનો કહું છું કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો પદ તફાવત કેટલો છે લેમ્બડા પૂરો લેમ્બડા આ લેમ્બડા/2 આ લેમ્બડા તો આ લેમ્બડા/2 વાળા જેટલા પ્રકાશના કિરણ અહીં ભેગા થાય એને કારણે અપ્રકાશિત સલાકાર રચાય પણ આ ત્રીજા વિભાગને કારણે અહીંયા પ્રકાશિત સલાકાર રચાય કે જે મધ્યસ્થ અધિકતમ કરતા ઓછી પ્રકાશિત હોય ઓકે ક્લિયર તો આ બે શરતનું ધ્યાન રાખજો આપણા દાખલા ગણવા માટે આ બે શરતો અગત્યની છે ઓલરાઈટ ક્લિયર કટ ચાલો યસ બાળકો પેલા ન્યૂનતમની શરત પછી ગૌણ અધિકતમની શરત જો સ્લિટને બે સરખા ભાગ lm અને mn માં વિભાજન કલ્પીએ તો દરેક ભાગની લંબાઈ a/2 થાય lm ના મધ્ય બિંદુ m1 અને mn ના મધ્ય બિંદુ m2 વચ્ચેનું અંતર a/2 થાય તથા lm અને mn ની વચ્ચેના એવા તરંગોની જોડ બનાવી શકાય કે જેમની વચ્ચેનું અંતર a/2 થાય એટલે કે તમે m1 અને m2 ધારેલા છે પણ m1 ની ઉપરનું બિંદુ ને આની ઉપરનું બિંદુ લ્યો તો એમની વચ્ચેના બધાના અંતર તમે ઘટાડતા જાવ તો એ a/2 જ થશે બરાબર તો p બિંદુએ m2p m1p બરાબર a/2 થીટા થાય આ m1 m2 ની આકૃતિ દોરવી જોઈએ પણ દોરેલી નથી બરાબર જો આ પદ તફાવત લેમ્બડા/2 લઈએ તો a/2 થીટા બરાબર લેમ્બડા/2 બરાબર m2p m1p મળે આ પદ તફાવત આપણે ધારેલો છે અને લેમ્બડા બરાબર 2π હોવાથી કળા તફાવત કેટલો થાય 180 ડિગ્રી અહીંયા તમે મૂકી દો 2π બે જાય તો આ તમારો પદ તફાવત છે તો એ કેટલો થઈ જાય 180 અને 180 નો મતલબ શું થયો પરસ્પર વિરુદ્ધ દિશા એટલે તેઓ એકબીજાની અસર નાબૂદ કરે અને નાબૂદ કરે એટલે જ ન્યૂનતમ અંધારું ઘોર સ્થપાય એટલે થીટા બરાબર લેમ્બડા અપોન a બરાબર અહીંયા થીટા બરાબર શું થઈ જશે બે જાય એટલે લેમ્બડા અપોન a વ્યાપક રૂપે થીટા n બરાબર શું થાય n લેમ્બડા અપોન a જ્યાં n બરાબર શું લેવાનું પ્લસ ઓર માઈનસ 1 2 3 4 શું કામ કારણ કે ઉપર નીચે બે બાજુ છે એવી જ રીતે ગૌણ અધિકતમ માટે હવે જો સ્લિટને 3 સમાન ભાગમાં વહેંચીએ તો દરેકનું અંતર a/3 થાય તેમાં પણ પ્રથમ બે વિભાગમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો પદ તફાવત લેમ્બડા/2 જ હોય બે વિભાગ હતા y2 હતા તો લેમ્બડા/2 જ હતો અહીંયા લેમ્બડા/2 જ હોય તો પદ તફાવત a/3 થીટા બરાબર લેમ્બડા/2 તેથી a થીટા બરાબર 3 લેમ્બડા/2 થાય દેખીતી રીતે p બિંદુએ અપ્રકાશિત મળવું જોઈએ પરંતુ ત્રીજો વિભાગ બાકી રહે છે જેને લીધે બે અપ્રકાશિત સલાકાની વચ્ચે મધ્યસ્થ અધિકતમ કરતા ઓછી તીવ્રતા વાળી સલાકા મળે છે જેને ગૌણ અધિકતમ કહેવાય તેનું સૂત્ર તો કે થીટા બરાબર 3/2 લેમ્બડા અપોન a એને હું ત્યાં લઈ ગયો તો આનું સામાન્ય સૂત્ર લખો તો n + 1/2 લેમ્બડા અપોન a એક મૂકી દો તો 3/2 આવી જાય બે મૂકો તો 5/2 આવે ઓકે જ્યાં n બરાબર +or -1 +or -2 અહીં પ્રથમ બે આ વસ્તુ ખરેખર નકામી છે આપણા પ્રશ્ન માટે પણ બુકમાં છે એટલે આપણે લખેલી છે બરાબર તો અહીં પ્રથમ બે વિભાગ એટલે કે 66% ભાગ બરાબર 2/3 થીટા થાય માત્ર બે જ વિભાગ તમારે લેવાના આના ત્રણ વિભાગ કરો જોઈએ 1 2 અને 3 તો પહેલો વિભાગ અને આ પહેલો અને બીજો એટલે પહેલાનો પ્રારંભિક બિંદુ અને બીજાનો અંત્ય બિંદુ ઈ બે વચ્ચેનો પદ તફાવત કેટલો થાય લેમ્બડા થવાનો હોય એ સાબિત કરવાનું તેમના છેડા વચ્ચેનો પદ તફાવત 2/3a ગુણ્યા થીટા બરાબર 3 લેમ્બડા અપોન 2a બરાબર તો એના બરાબર શું થાય લેમ્બડા થાય કારણ કે 3 3 જાય 2 2 જાય a જાય તો લેમ્બડા જ વધે તો આપણને ખબર જ છે કે પહેલા વિભાગ અને બીજો વિભાગ બેના અંત્ય બિંદુ વચ્ચેનો પદ તફાવત કેટલો થાય લેમ્બડા જ થાય બરાબર કારણ કે ચાર બિંદુ તમારે ધારવાના પહેલું બીજું ત્રીજું અને ચોથું તો પહેલું અને ત્રીજા વચ્ચેનો પદ તફાવત આ બેનો લેમ્બડા/2 આ લેમ્બડા/2 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 બસ પૂરું થયું આનું તો કઈ છે જ નહીં એને કારણે જ તમને પ્રકાશ મળે છે ભાઈ ઓકે થઈ જશે આટલું
બહુ મહત્વના પ્રશ્ન છે બાળકો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.